કચ્છ જિલ્લાના કુંભારિયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરઝાના યાસીન સમેજાની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ત્યારે તેમના પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી ટીમ દ્વારા ગામમાં વિકાસના કાર્યો કરવામાં આવશે અને 5 વર્ષ માટે જ્યારે આ સમગ્ર ટીમની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેઓએ ગ્રામજનોને ખાતરી આપી હતી કે ગામમાં જે પણ ખૂટતી કડીઓ છે અને જેટલી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તે સત્વરે પૂરી કરવામાં આવશે તેવી તેમની ટીમ દ્વારા બાંહેધરી અને ખાતરી આપવામાં આવી હતી। ત્યારે આ અંગે વધુ જણાવી રહ્યા છે સરપંચના પ્રતિનિધિ। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ મુસાભાઈ નૂર મોહમ્મદ સમેજા, જે કુંભારિયા ગ્રામ પંચાયતે જે સર્વે સમાજ ગામના વિકાસ માટે કરીને હું ગામને સાથે લઈ ને સર્વેને સાથે લઈને વિકાસનું હું કામ કરીશ ને ગામે જે મારા ઉપર ભરોસો ને વિશ્વાસ જે મૂક્યો છે હું સર્વે સમાજ બધે ભાઈઓને સાથે રાખી ને કામ કરીશ ને જે મારા ગામના જે પ્રશ્નો છે કે અમારા થોડુંક ગાયોનું થોડું શેડનું કામ છે, પછી પાણીનું છે, ગટરનું છે ને થોડુંક અમારે જે ગામનો જે સીમાડો છે એમાં જે અમારે થોડુંક એ પણ થોડોક અમારો પ્રશ્ન છે એ અમે ગ્રામ પંચાયતના બધા તમામ મળીને એ પણ અમારે પ્રશ્ન એક હલ કરવાનું છે।